મારા નામ વનમાળીભાઈ રાજીવભાઈ પટેલ, રમના વેરાણપુર, તાલુકો મહુવા, જિલ્લો સુરત. હવે મેં આવીને ઓર્ગેનિક ખેતી કરવા પાસે લાગેલો હતો. પહેલાં મેં 2017માં કરી રહ્યા તે થોડોક ફાયદો દેખાયનો. પાછી મેં આવી તે 2020માં હેજ્જા કજ્યા. એ હેજ્જામાં ઘન જીવામૃત ને જીવામૃત બે વાપરા. પાછી એનામાં જો મારે ગમે વિરોધ કરે કા એ નાય પીકે, ખાતર વગર નાય પીકે, માં કરું તો દવા એમ એક વખત તો માં ખબર પડે ને. એટલે પાછી મેં કધાને 78 હેજ્જા પીકને ત્યારે હમણે તને કાન ઉઘડી ગયા કા સાલા તે કરવા જ આવ્યા. પાછી થોડા કરીને મેં શાકભાજી પાસે વેંગણે ચાલુ કરી, દૂધી ચાલુ કરી, તુરિયા ચાલુ કરે ને અંદર પાછી ઈવડા તો કદા પાછી અંદર આવીને એ જગ્યા પડી રહે તો કા કરું ને એમ અહીં જ પડી રહી કાને. એટલે મેં આવીને એ વચ્ચે આવીને કંઈ મેથી લાવી, ધાણો લાખ્યો, પાલક લાવી, ઘરને ખાવા સારું ભેંડા લાખ્યા, હળદર લાવી, મીચેલા લાખ્યા, ગુવાર લાવી, ચોળી લાખ્યા કરીને બધા. તો અંતે મારી પાસે આવીને લગભગ એક જ ક્ષેત્રમાં 10 પાકાય. માણે તો પેલા ઘરને શાકભાજી લગભગ 99% ઉજરાઈ ઉલી ગઈ. હવે આવીને હવે આદાનો ઘટે થાય કે હવે એને આવતો વળી આદાનો થોડાક કરીએ એમ. એટલે એ આપણે કરવા જો હા જો એ કરું ને આપું તે આપણા ખાતરાએ પૈસા બચી જાય, જમીન બચે. હવે જમીનમાં આપણું ખાતર લાખીને આપણું સામાન્ય વાત કરું કે અહીંયા વૈજ્ઞાનિકવાળા શું છે કે 18% નાઇટ્રોજન આવે. તે 100 કિલોમાં 18% નાઇટ્રોજન આવે છે. તે દૂસરા 92% કાઢવાના ને એક ગુણીમાં કાઢે તે 50માંથી 50 ત્યારે 18% આવે છે. તે 36% કાઢવાના, 38% કાઢવાના એમ. એ 32% કે 38% જીવ વધારેના પડેલા એ જમીનમાં પડી રહે ને જમીનમાં પડી રહે એટલે જમીન આપણે કડક જાય. જો આપણું આગળ ચાલે છતાં ખેતરમાં તો વગર ચંપાલે ચાલે છતાં એ ખાતર લાખીને જમીન કડક ઉઈ ગઈ ને તો વગર ચંપાલે હો નહીં ચાલાય. હવે આપણે ચંપાલે જોઈએ જ તો જ ખેતરમાં જવાય ને. ખરેખર તો ચંપાલે પોઈને ખેતરમાં ફીરવા ના જાય. એ ધરતી માતા આવી ને ખેડૂતે હવારામાં આવીને ખેતરમાં એક આંટો મારવો જ પડે. મારે તે ખેડૂત પેલા પાકા હવે કે કાંઈક મારો માલિક આમનો તો હા એ ખેતરામાં હા એટલે આટા ફેરા તો મારવા જ પડે ને. આપણું કાંઈ હેડે પીરી આવું એનાથી નહીં ચાલે. એ તો અંદર પડવા પડે, અંદર હેરવા પડે, કાં ઊંધલાય, કેનો છોડવો માંદો આવે. હવે આપણું કોઈ આખી જાય દવા છાંટી દી, પેલું દવા છાંટી દે. હું કેનો છોડ માંદો આવે આપણું જાતિ છાંટું ને તો કેનો છોડ માંદો આવે તો જ્યાંક એના પર છોડ માંદો આવે તો જ્યાંક ખાતર વધારે લાગે, પેલા ઘન જીવામૃત વધારે લાગે, કાં તો જીવામૃત લાગે છે, ઘઉં કૂપા લાગે છે એ જ્યાંક વધારે લાગે. હા હું આપું કરું. પેલો થોડું મજૂર માણો હોય થોડું કરું. મજૂર માણો છાંટીને જામ છાંટે તેમ છાંટીને ચાલ્યો જાય. એટલે ખેતીમાં આપણે બહુ ધ્યાન રાખવા પડે. એટલે ખેતી કરો ને તો બહુ પદ્ધતિસર ને ઓછા ખર્ચમાં એ પીકી જાય વહા જાય. અમે કરતા શીખા માણી એવી સલાહ તુંમાં કે ભાઈ થોડા એક કિચન ગાર્ડન જાઉં એટલે કે ઘર ખાવું જોલા તો 5 છોડા વેંગણાએ રોપા, 5 છોડા ટામેટાએ રોપા, 5 છોડા મીચેલાએ રોપા. ઉના તો આપણાથી ઉવે ગયા ને. હવે આપણું પાણી ધોઈ મૂકું છું. હવે વાહણે ધોવું ને એ પાણી 2 છોડવામાં તો પી જાય ગયા ને. ઉલા આપણે બધાએ પાછળ વાળા થોડા કરું ને તો એવું પીકે નાય પીકે કાંઈ મેળ નહીં ને. બધા પેલા ખાતરા વગર કે દવા વગર નાય પીકે હકે ને એ મનમાંથી ખાલી લાખાતું ને. થોડાક અમે એનાથી વળા આપણા બાપ દાદા હાજી જમીન જડેલી એ આપણું બગાડી લાવી છે ને. એ બગાડી તો આપણે પોહા તો આપણું બગાડી જ જમીન ઓછું ના ને. એટલે પોહા હાજી જમીન ઓછી જાઉં હું આ કરું આપણે.